જય માતાજી મિત્રો, હું છું આપનો રાજબા ગઢવી રાજકોટ। એક છંદ છે, આપણે લગભગ બધાએ સાંભળ્યો જ હશે। છંદના શબ્દ છે કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું ઘવરાવીને ગાવાનું, કૃતસુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વિતવા વરવાનું, રણ ચડવાનું, ન્યા ના મરદોનું કામ નથી। આ બધાએ સાંભળ્યું જ હશે। હવે ઘણા ખરા કલાકારો આ શબ્દોને ફેરવી અને ગાય છે। એટલે તમે શબ્દોનો કાંઈ પણ ખબર ના હોય, શબ્દનો અર્થ શું થાય એ તમને નથી ખબર પડતી। હવે આમાં મેં એક બે જગ્યાએ એવું સાંભળ્યું કે વિધવા વરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી। અરે વિધવાની વિતવા વરવાનું, એટલે તમને કોઈ જાતનો શબ્દોનું જ્ઞાન જ નથી, જેમ મનમાં ફાવે એમ ગાઈ નાખો। એક દુહો છે દાદા વચરાજનો કે પોપટ પારેવા તણીને રાણા રમતું મેલ, ખેલ ને ખાંડાના ખેલ, મારી વેગડ કારણ વાછડા। આ દુહો એવી રીતે હે નહીં, એને ફેરવી નાખ્યો। દુહો છે કે પોખણ પરણવા તણીને રાણા રમતું મેલ, ખેલ ને ખાંડાના ખેલ, મારી વેગડ કારણ વાછડા। દાદા વચરાજ નાનું બાળક નહોતું, એક શૂરવીર હતા। એ કોઈ પોપટને પારેવા સાથે રમે એવડો બાળક નહોતું। એ જ્યારે ફેરા ફરતા હતા ને ત્યારે દેવલાએ કીધું કે મારી વેગડ નથી આવી, દાદા વચરાજ તું જા મારા ભાઈ, તું લઈ આવ। એટલે કવિએ કીધું કે પોખણ પરણવા તણીને રાણા રમતું મેલ, ખેલ ને ખાંડાના ખેલ, મારી વેગડ કારણ વાછડા। તમે સમજો દોહાની પાછળનો ભાવાર્થ, એની પાછળનો ઇતિહાસ, કોઈ છંદ હોય તો એની પાછળનું એક કારણ, શબ્દોના અનર્થ ના કરો।